આગળ જઈને શેન બતાવી કેવા કામ હાલે છે, આગેથી હાલે સારી આ બળદ ફૂલ સ્પીડમાં હાલા જાય છે મિત્રો. વાડી સાઈડ તો બહુ ચાલે. બળદને નીંદ નાખી દીધી, જો કડબી ખાઈ ગયા છે બે. બુધાભાઈ આજ બિચારા બહુ થાકી ગયા છે મિત્રો. માંડીમાં પેલું હાથી ચોમાસાનું હાલી ગયું છે, આમ તરાઈમાંથી સ્ટાર્ટ કર્યું છે ને આપણે આ ભાગ હુંરો કાઢવાનો છે આજે. બે દિના કપાસમાં હાલતા હતા, કાબરાભાઈને બુધાભાઈને જોડી લીધા છે. જો ચીકલા પહેરવા છે પહેલી વાર ભાઈને બુધાને. જો આપી ગયા છે, ગરમી બહુ છે, આ ફેટો વધાર્યો ને પાછો એટલે નીંદણું પણ ચાલુ કરી દીધું છે. માંડવી પણ નીંદાઈ રહી છે. આને આપણે પોરો દીધો ઘડીક વાર. આનું આપણે બતાવી દઈએ શું આની પરિસ્થિતિ છે, બધી શું હાલત છે. જો થોડોક થાકી જાય છે, બાકી બીજો કંઈ વાંધો નથી. હવે આને થોડોક થાકે છે. જો હાથી આવેલું જુઓ તમે એકવાર, એકલા ચાલે છે, નુકસાન કંઈ કરતો નથી. વાસડો એમ તો થોડો થોડો તૈયાર થઈ ગયો. હવે પોર તો હળી કાઢશે, હળી ગાડે તો હળી જ કાઢવા મળ્યો. હવે જો અહીં બેનું લીંદી રહી છે, વાડી કુકડા બાંગ દઈ રહ્યા છે. અને જો આભમાં ક્યાંય નથી, વાદળાનું ફોદું અત્યારમાં ગરમી બહુ છે. જોઈ લ્યો આ લોકેશન છે સવારનું. ચેતનાન મનીષા બેન બે લીંદી રહ્યું છે. જો પીટોડી ગુણ હાથ હાલે ધીમા ધીમા. જો પોરની ગુણ જ છે મિત્રો. પોર તો બુધાભાઈ હાલતા થઈ ગયા છે. ગરમી થઈ ગઈ છે, થોડુંક પાણી પી લઈ. તો હાલો મિત્રો પાછા સ્ટાર્ટ કરી દીધા છે બળદને. ઘડીક વાર આમ હાલો ટાણા થોડુંક ઓલું કરે છે. હાલો હાલો જો ચાલુ થઈ ગયા ભાઈ. એને આપણે પગ બતાવી કઈ રીતે હાલ પગ મૂકે છે. જો નાનરું બળદ છે, થોડો વાંકા સૂકો હાલી ગયો છે, બાકી કંઈ ઉપાધિ છે નહીં. એમ તો સારું હાલે. હાથી પણ એકલા જ પડે છે. કાલે મિત્રો હાથે હાથી વિનાનું લીંદી નાખ્યું હતું આટલો ભાગ. જો અહીંથી આમ ખડ દેખાય, બેનું લીંદી રહી નાથી આમ ખડ દેખાઈ જાય. જો આ બધા આમાં ખડ છે, આમાં આ પાછા લીંદેલા લાગર પાટલા ને બધું એવું. બેટી બત્રી માંડવી જુઓ તમે એકવાર, માંડવી પણ બહુ મસ્ત છે. જો હાથી આવેલું જાય છે. થોડોક આગળથી શેન બતાવી, આગળ જઈને શેન બતાવી કેવા કામ હાલે છે, આગેથી હાલે છે સારી. આ બળદમાં કંઈ પાનો લઈ લઈ, પાનો જો ઓલો આગળ હાલે, કારણ કે એ તો ભાઈ રેડ બળદ રહ્યો ને એટલે એને કંઈ ઘટતું નથી. આ થોડોક પાછો હાલે, થોડોક ધીમો. પોરો ખાઈ નાખવાનો ઘડી કર ટાઢો તાળશે. હમણાં વાડી સાઈડ તો બહુ જ ભાગે પાછો. કેવા આયલો જાય છે નિરાજથી. પણ આ શેડે જઈને પાછા આપણે હાથી ઉપર ઓલા સામે મૂકી દઉં. પછી વાડી કોર જો સ્પીડ જોઈ ગયો એની. વાડી કોરની સ્પીડ તમને બતાવી દેવું. જો આ હાલી ગયું છે આ ખાસો. ઉપરની માંડવી છે, એમાં તો ઘઉં બહુ ઉતરી ગયા. એમાં થોડુંક નુકસાન ઓલું થાય. હાથીમાં ઉપાડા બહુ આવશે. જો જો પાણે પાછળ પડે. જો આવડું ખડું તો આ કાલે લીંદ નાખ્યું, લાગડ પાટલા લીંદા છે. આજે હાથી સ્ટાર્ટ કર્યું અમે. જો સુંદર લોકેશન માંડવી બધી હવે ઉગવામાં સારી છે માંડવી. વરસાદ થઈ જાય ને સારું પાછું તો મેળ આવી જાય. જો પારી જેવું સડતું જાય છે, અરોડું આવી ગયું લાગે. ચાલો હાથી વાર લઈ કલે જાવ. શેઢો આવી ગયો. જો મસ્તીનું આવેલું જાય છે હાથી. સાઈડ જો સ્પીડ જોવો બળદની. વાડી સાઈડ તો થોડા જ જાય છે. જો ઘડીકમાં આટલે પૂગી ગયું હાથી. વાડી કોર તો કંઈ ઘટે જ નહીં આમ. વાડી તો કોણ જાણે શું હોય, પણ વાડી તો બહુ જ હળી જ કાઢે સીધા. જો અહીંયા ઓલે ને હાલે ફરી ગઈ છે, બતાવી દઈ. હો આ ખેડૂનો ગોઠવવાનું હોય. અરે આ વલોગ હોય, આનો થોડું કરવાનું હોય. આ લાંબો વિડીયો થાય યુટ્યુબમાં મૂકવાનો. તો કેવા હાલા જાય છે, ફૂલ સ્પીડમાં હાલા જાય છે મિત્રો. વાડી સાઈડ તો બહુ ચાલે. જો પણ એટલે લીનતા આપણે નાથી શૂટિંગ બતાવતા. હવે પાછું કેટલી 1 મિનિટ નથી મિત્રો. 1 મિનિટમાં પલો કાપી ગયા. જો વાડી સાઈડ તો ફૂલ સ્પીડમાં હાલે છે. હજી 1 મિનિટ નહીં થઈ હોય, 30 સેકન્ડ જેવું થયું હજી. આપણે વિડીયો બનાવી જો મિનિટ જોઈ લેજો. હજી 1 મિનિટ થઈ નથી. જો હવે થોડો થકોરા માર્યો એટલે થોડાક ડીમ પીડ્યા છે. જો કેવા આવેલો જાય છે ભાઈ. બુધાભાઈની હવે ખેતી કરવાની ઉંમર થઈ ગઈ હવે. જો તો કલેજા મિત્રો હાથી હાલી ગયું છે. બળદને નીંદ નાખી દીધી. જો કડબી ખાઈ રહ્યા છે બે. બુધાભાઈ આજ બિચારા બહુ થાકી ગયા છે. ધીમા ધીમા ખાઈ છે. હમણાં બેઠા તો ઉપર ક્યાં સાણ વાયદા કરીને ક્યાં પાણી પાઈ લીધા. જો કડબીનો કઠડો ભરી દીધો છે. બે ખાઈ છે. મોજે દરિયા થઈ ગયા છે. માંડીમાં હાથી અકાઈ ગયો. હા જો 7 વીઘાનું કાઢી નાખ્યું હોરું. હવે કાલે કપ્પામાં પાછો વારો આવશે. જો નીણ ખાઈ રહ્યા છે. આમ ભેંસને નાખી દીધી નીણ જાય ખાઈ છે. જો રહી એને પણ બતાવી દઈએ. એને પગે લંગડી છે. જો આ રહી. આને પણ પાણી પાઈ લીધું. અત્યારે કડબી ખાઈ રહી છે. આ પણ બે ખાઈ છે. જો
આ એકલા જ ખાઈ છે. પહેલાં જાહેર ખવડાવી, આ જાહેરનો ગાયને પીડ્યો, પછી નાખી કડબી. ગાયોને પણ ખવડાવી લીધી છે, કડબી નાખી છે, એને પણ જાહેર નાખી હતી, પછી કડબી નાખી. અત્યારે જો આ હે વાડીનું લોકેશન હે. ચાલો ગાયું બતાવી દઈ. અહીં ખાઈ જો ગાયું વાસળી ખાઈ છે. જો આ ઝીંકી વાસળી છે, આ મોટી વાસળી, ઓલો નાનો વાસળો, આ મોટી ગા, એને પણ કડબી નાખી દીધી છે. જો કેવા ખાઈ છે મસ્ત એના. આને વહેલી નાખી દીધી થોડીક, આ તો ખાઈ છે અત્યારે પતવા આવી છે. ને જો ઓલા ભાવી એ ખાવા મળ્યો રાડાઓ, એને નાખી દીધું, પાણી પી લીધું છે બધાને, સાણ વાહિદા કરી નાખ્યા. નવા નીણ ખાઈ છે. હજી જો જાહેરનો ઉગાઈ પીડ્યો એમ તો જો હાઈ ક્લાસ ખાઈ છે. હાલો આપણે બતાવી માંડીએ હાથી કેવું આવેલું તમને બતાવી દઈ. તો જુઓ મિત્રો, લાગર હાથી હાલી ગયું છે, તો એની બેનું લીંદી રહી છે. હવે આપણે અહીં શેન બતાવ્યો તમને, આમ આગતા જતા હાથી જો બધું હાલી ગયું છે. આ હે વાડી, જો આવું હાથી આવેલું છે. બોર પછી તો બહુ જ મિત્રો હાવ જો હાવ લંઘાઈ ગયું, ખડબડ દેખાતું નથી. આ પાટલામાં નકરું ખડ હતું, હવે ખાલી આયરુમાં જ ખડ રહ્યું છે. હાલો દાંતરું લઈ લઈ, હું પણ લીંદવા મળું. તો એની બેનું લીંદી રહી છે. જો વાદળા નીકળી તો રહ્યા છે આજ બહુ, એટલે બહુ ગરમી હતી, બહુ આક્રમણ હતું. પણ એવું અત્યારે બપોર પછી તો હાવ જો ખાલી થોડા વાદળા છે ને બાકી પવન કાઢ્યો અત્યારે ગરમીમાં રાહત થઈ છે. જો બીટી બત્રી માંડવી યાર આપણા એકલા રાખી નાખ્યા. જો કેવું મસ્તીનું ચોખ્ખું દેખાય છે. હવે આ બાજુ જેમ બનાવવામાં આવશે ને એટલે આમ ટાસળવાળું આવશે, એટલે ખડ ઓછું આવશે. આનકોર વધારે હતું. કાલ તો લીંતા લાગટ, આજ તો પાટલાની ઉપાધિ નથી, ખાલી આયરું ને એવું લીંદવાનું છે. જો બેન ઊભી બે એક બેન કાજલ બેન પાછળ રહી ગયા છે. અને જો માંડવી વરસાદની ખાસ જરૂર છે મિત્રો. મોકલો આ બાજુ, તમારે સારું થઈ ગયું. તમારે હજી એક વાર આવ્યો છે, હજી પાછળ દર્શન થયા નથી. ફૂલ જરૂર છે અત્યારે વરસાદની, ધોમ આક્રમણ છે. હાલો બેનો લીંદવા મળો. જો આખર જો ફૂદડી ઊભી જોઈ ગયો. વિડીયો હાટું બેને રાખી કે જો ભાઈ આવશે એટલે વિડીયો ઉતાર લેજો. ફૂદડી આવડું ખડ લાગઠ એવડું ખડ હતું, તમે જોઈ લો. કલે જાઓ જો પણેથી આપણે નીણ પૂરો કરીને આવ્યા છીએ. જો બુધાભાઈ ને કાબરાભાઈને બેન બાંધી દીધા પણ ઝાડવે સાયા ટાટા. હું આવ્યો છું લીંદવા. કલે જાઓ બેન થોડાક પાછળથી આપણે લેવડાવી આગળ કરી દઈએ, એટલે એ પણ રાજી થઈ જાય. હાલો કલે જાઓ મણી લીંદવા. કલે જાઓ મિત્રો, કેમ છો મજામાં? બીજો દિવસ થઈ ગયો છે, ને બીજા દિવસે આપણે આજે માંડી લીંદતો નહોતો, આજે પાણી પાવનું હતું કપાસમાં, એટલે મોટર ચાલુ કરી દીધી છે. આવી ગયું છે પાણી વારવા. અત્યારે 4:30 વાગી ગયા છે દિવસના, કારણ કે લાઇટ ફોલ્ટમાં ગઈ હતી એટલે સવારે વહેલી ન આવી. 7 વાગે 12 વાગે આવી હતી એટલે લીલું પાયું હતી. પછી અહીં કપામાં સ્ટાર્ટ કરી 2 વાગે, લીલામાં સ્ટાર્ટ કરી, ઓલા કપામાં સ્ટાર્ટ કરી 2 વાગે. તે પછી આમ પીતું આવેલું જાય છે. હવે થોડુંક રહ્યો ખાસવા પછી દેખાય. જો કટકીમાંથી આમ પાતો આવું હું, ને પાણી આશરે હવે 4 માકું પડે મિત્રો. પાણી રોકે, ખડ થઈ ગયું ને વરસાદ થયો તો તે પછી આમાં જો ખડ થઈ ગયું હતું. જો વરસાદ ગયા પછી આ બધે ખડ થઈ ગયું. પાટલામાં જોઈ લ્યો 4 મૂકી હતી. પાણી હવે હાલે છે, નકર પાણી હવે નથી ઉકલે એમ. જુઓ અહીંથી 4માં મૂકી દીધું, નકર 6-6માં હાંકતો હતો પાણી. 100માં આવે ને પછી અત્યારે એમાં 100માં તાકીશ. આમાં 4-4માં હાંકવું પડશે. થોડુંક આ ધોરિયા પાછળ છે એટલે આપણે થોડું વધારી દઈએ. એમાં ઓલા 2 ધોરિયા આગળ થઈ ગયા છે. તો હાલો થોડુંક આમ હરખું પાણી સેટિંગ કરી નાખી. અને જો કપાસ આવડો થઈ ગયો મિત્રો. થોડુંક આમ તો વધારે માગે છે, થોડુંક વધારે દઈ. કૂવામાં પાણી જો મિત્રો એકદમ ચોખ્ખું મસ્ત એનું પાણી. કેવું ભાદર ડેમનું તો મિત્રો હાવ કદડો તો આવે છે પાણી, પ્રેશર કાપ આવે છે. જો ભાદર ડેમમાં પાણી ઓછું થઈ ગયું મિત્રો. વરસાદ હવે આવી જાય તો સારું. એક વરસાદ આવી ગયો તો 5-6 જમણ પહેલાં બહાટી બોલે ને ખેતરું બારા પાણી ગયા હતા ઠુએ, પણ હવે પાછો નથી આવતો. જો આખા જો આ ખડી થઈ ગયું દેખાય છે, જોઈ લ્યો. આ બધી હાલત આવી કરી નાખી છે પાણીની હાલત ખેતરની. જો જમીનમાં ચેરાડા પડી ગયા, આ વરસાદના પાણી પી ગયા પાટલા. તો અત્યારે આ જમીનની હાલત જો જાવું થઈ ગઈ લાગટ. જો ચેરાડા થોરિયા ગુણ થઈ ગયા છે ને. જો વરસાદની પાછી ખાસ જરૂર છે. કપાસ પણ જાવડાવડો થઈ ગયો, કેટલા 7-8 પાંદડે થઈ ગયો મિત્રો. અને ખડી ઉપડી ગયું છે. અત્યારે માંડી લીંદાઈ રહી છે. માંડી લીંદી પછી આમાં બેદી પછી આમાં કપાસ લીંદશું રહ્યા. જો પાણીનો ફોલ ઉડી ગયો છે, લાઇટે હેદ કરી નાખી છે મિત્રો. એટલે આજે મોડું થઈ ગયું, નકર ક્યારું પી ગયું બપોરે 12:30 તો કપા પી જાત. પણ હમું લાઇટ જ 12 વાગ્યા એમાં આપણે ક્યાંથી પી રહી. જો મિત્રો આ મોજ છે. પાવડો આપણા ખંભે જ છે કલેજા મિત્રો. જોઈ લો નાઈ નાખ્યું મિત્રો. તડકો બહુ છે, ગરમી કાંઈ ઘટે નહીં એવું લાગે. ઘણો વરસાદ આવી જશે પણ વરસાદ આવતો નથી મિત્રો. વરસાદની ખાસ જરૂર છે. કોના ગામમાં છે કોમેન્ટમાં કહી દેજો. કલેજા કોમેન્ટ તો કંઈ કરતું નથી વિડીયોમાં કોમેન્ટની ખાસ જરૂર છે. આપણે કરશું
લાગશે વાર પણ આવશે મજા, બરાબર ને મિત્રો? એના કપા મોટો થઈ જાય મજા આવશે. બીજું કાંઈ આપણે પાણી પાવાનું સ્ટાર્ટ કરી દીધો હોય તો મોટો થવાનો જ છે. જો વાયરું પડી ગયું પાછળ દેખાડી દઈ, જોઈ લ્યો. આ મોજ છે કલેજાવ. પવન એકદમ, હવે તો પાછો ઉનાળો આવ્યો એવું મને લાગી રહ્યું છે. સુમા જેવું તો કંઈ છે જ નહીં. ગરમી એટલી પડે કે આપણે વરસાદ આવશે પણ છેલ્લે હાંજ પડે એટલે પવન નીકળી જાય છે, ઉડાડી નાખે. એટલે બીજું કાંઈ પછી આપણે કાંઈ આશા ન રહી કે આવશે એમ. એવી હાલત છે અત્યારે તો. પાણી હજી કૂવામાં ખૂટતું નથી, સારું પાસે એટલે કાંઈ ઉપાધિ છે નહીં. કલેજાવ. ચાલો મજૂરભાઈનો વિડીયો ક્લિક કરજો, ચેનલને ફોલો, તમારા મિત્રોને શેર કરો વિડીયો, જોડાય. હાલો મળીને આવી જાય સાથે. જય માતાજી. કલેજા.